Hello students, welcome back to the class. So now the next point that we are going to discuss is the bloating techniques. Okay, bloating techniques વિશે અહીંયા આપણે ડિસ્કસ કરીશું. બ્લોટિંગની અલગ અલગ ટેકનિક્સ છે એના વિશે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોટિંગ ટેકનિક એટલે શું? તો ટ્રાન્સફર ઓફ મેક્રોમોલિક્યુલ્સ ફ્રોમ જેલ ટુ ધી સરફેસ ઓફ ધી ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન. ઓકે, એ પ્રોસેસને કહેવાય બ્લોટિંગ. એટલે બ્લોટિંગ એટલે શું? તો કે મેક્રોમોલિક્યુલ્સ છે જે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી જેલની અંદર સેપરેટ કર્યા છે. ફોર એક્ઝામ્પલ પ્રોટીન હશે, ન્યુક્લિક એસિડ હશે, જે કંઈ પણ મેક્રોમોલિક્યુલ્સને જેલ ઉપર સેપરેટ કરેલા છે એને તો કે બીજી કોઈક મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે, ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન, એટલે કે જેની ઉપર આપણા મેક્રોમોલિક્યુલ્સ ઇમોબિલાઇઝ થઈ જાય, તો એ મેથડને કહેવાય બ્લોટિંગ. ઓકે, સો બ્લોટિંગ કેમ કરવામાં આવે છે? તો કે ટુ મેક સેપરેટેડ મોલેક્યુલ્સ ફ્રીલી અવેલેબલ ફોર ડિટેક્શન એન્ડ ઇન્ટરેક્શન વિથ સ્પેસિફિક લિગેન્ડ્સ. ઓકે, એટલે બ્લોટિંગ કરશું એટલે કે આપણે જેલમાંથી મેક્રોમોલેક્યુલ્સને ટ્રાન્સફર કરશું ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન ઉપર. સો મેક્રોમોલેક્યુલ્સ છે ફ્રીલી અવેલેબલ ફોર્મમાં આવી જશે. જેલની અંદર હશે એના કરતાં આપણે જે મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરશું એ ઇમોબિલાઇઝડ ફોર્મમાં હશે, એટલે ફ્રીલી અવેલેબલ હશે ડિટેક્શન માટે. અને તો કે એટલા સેન્સિટિવ નહીં હોય. જેલની અંદર આપણે ડિટેક્શનની દરેક પ્રોસેસ કરી શકીએ નહીં, પણ જ્યારે આપણે એને ટ્રાન્સફર કરી દઈશું ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન ઉપર તો એ ફ્રીલી અવેલેબલ હશે ડિટેક્શન માટે. પ્લસ તો કે કોઈ પણ સ્પેસિફિક લિગેન્ડ છે, જેમ કે એન્ટીજન હોય, એન્ટીબોડી હોય, લેક્ટિન્સ છે, ડીએનએ આરએનએ પ્રોબ છે, તો આવા કોઈ પણ મોલેક્યુલ સાથે ફ્રીલી ઇન્ટરેક્ટ કરી શકે એવા ફોર્મમાં આવી જશે મેક્રોમોલેક્યુલ્સ. સો એનું બ્લોટિંગ કરવામાં આવે છે બીજા ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન ઉપર, જેથી એ ફ્રીલી અવેલેબલ ફોર્મમાં આવી જાય અને એનું ડિટેક્શન ઇઝીલી થઈ શકે. Now the free sites on the membrane needs to be blocked before the detection. ડિટેક્શન કરીએ આપણે આપણા મેક્રોમોલિક્યુલ્સને જેલમાંથી ક્યાં ટ્રાન્સફર કરશું? તો કે મેમ્બ્રેન ઉપર, ઇમોબિલાઇઝિંગ મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરવાનું. પછી તો કે ડિટેક્શન કરતાં પહેલાં મેમ્બ્રેન ઉપરની બાકીની જે કાંઈ પણ ફ્રી સાઇટ છે કે જ્યાં મેક્રોમોલિક્યુલ બાઉન્ડ થયેલા નથી એને પહેલાં બ્લોક કરવી જરૂરી છે. કેમ કે જો આપણે લિગેન્ડની ટ્રીટમેન્ટ આપશું તો આ લિગાન્ડ છે એ તો કે જ્યાં મેમ્બ્રેન ઉપર ફ્રી સાઇટ છે ત્યાં પણ બાઇન્ડ થઈ શકે. ઓકે, આપણે ડીએનએ મોલેક્યુલ અથવા તો પ્રોટીન આપણું જે મેક્રોમોલેક્યુલ જેલમાંથી આપણે ટ્રાન્સફર કર્યું છે એની સાથે જ લિગેન્ડ બાઇન્ડ થાય સ્પેસિફિકલી એ જરૂરી છે. સો મેમ્બ્રેન ઉપરની બાકીની બધી ફ્રી સાઇટ છે એને બ્લોક કરી દેવામાં આવશે, તો અહીંયા બાઇન્ડિંગ નોન સ્પેસિફિક બાઇન્ડિંગ ન થાય લિગેન્ડનું, અને ખાલી આપણા મેક્રોમોલેક્યુલ સાથે જ બાઇન્ડ થાય. ઓકે, સો બધી સાઇટ જે ફ્રી હશે મેક્રોમોલિક્યુલ બાઇન્ડ થયા એના સિવાયની બધી ફ્રી સાઇટ મેમ્બ્રેન ઉપર હશે એને બ્લોક કરી દેવાની બીજા કોઈક મેક્રોમોલેક્યુલ્સથી કે જે આપણા લિગેન્ડ સાથે રિએક્શન ન કરે એવા મેક્રોમોલેક્યુલ્સથી એ સાઇટ બધી બ્લોક કરી દેવાની અને ડિટેક્શનમાં ઇન્ટરફિયર ન કરે એ ટાઈપના મેક્રોમોલેક્યુલ્સ હોવા જોઈએ. Now the bloating techniques are mainly of three types: southern bloating, northern bloating and western bloating. ઓકે, 3 બ્લોટિંગ ટેકનિક છે મેઇન: સધર્ન બ્લોટિંગ, નોર્ધન બ્લોટિંગ અને વેસ્ટર્ન બ્લોટિંગ. સધર્ન બ્લોટિંગ એટલે શું? તો કે ડીએનએ હાઇબ્રિડાઇઝેશન એની અંદર યુઝ થશે. નોર્ધન બ્લોટિંગની અંદર તો કે આરએનએ એનાલિસિસ માટે યુઝ થશે, અને વેસ્ટર્ન બ્લોટિંગ છે પ્રોટીન એનાલિસિસ માટે યુઝ થાય છે. એટલે કે કયા મેક્રોમોલિક્યુલ માટે યુઝ થાય છે એના આધારે અલગ અલગ ટાઈપ છે બ્લોટિંગ ટેકનિક્સના. સો ફર્સ્ટ ટેકનિક ઇઝ ધી સધર્ન બ્લોટિંગ. એના વિશે પહેલાં આપણે ડિસ્કસ કરીશું. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી સધર્ન હાઇબ્રિડાઇઝેશન, કેમ કે ડીએનએ હાઇબ્રિડાઇઝેશન આની અંદર કરવામાં આવે છે. એકબીજા હારે ડીએનએ જોડાય છે. ઓકે, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે, બે એકબીજાની હારે કોમ્પ્લિમેન્ટરી હશે તો એ એકબીજા હારે જોડાશે, એ પ્રોસેસને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. સો ધીસ ટેકનિક ઇઝ ઓલ્સો નોન એઝ ધી સધર્ન હાઇબ્રિડાઇઝેશન. આ ટેકનિકનું નામ છે કેના ઉપરથી આવેલું છે? તો કે એના ઇન્વેન્ટર ઉપરથી. ઇન્વેન્ટર કોણ હતું એનું? તો કે EM સધર્ન. એના નામ ઉપરથી સધર્ન હાઇબ્રિડાઇઝેશન ઓર સધર્ન બ્લોટિંગ નામ આપવામાં આવેલું છે. પ્લસ બ્લોટિંગ ટેકનિક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં જે ડીએનએ ટ્રાન્સફરની પ્રોસેસ થાય છે, ઓકે, જેલમાંથી નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનમાં ડીએનએ ટ્રાન્સફર થશે, ઇટ ઇઝ લાઇક બ્લોટિંગ. ઓકે, આપણે બ્લોટિંગ કરીએ, બ્લોટ ડ્રાય કરતા હોય તો એમાં શું કરીએ? ઉપર ફિલ્ટર પેપર છે ઉપર એની ઉપર રાખશું એટલે જે કાંઈ પણ વોટર કે જે કાંઈ પણ કન્ટેન્ટ હશે એ ફિલ્ટર પેપરમાં આવી જાય, તો એને બ્લોટિંગ કહેવાય. તો અહીંયા પણ બ્લોટિંગ જેવું જ થશે કે આપણા જેલ છે એની ઉપર એને મેમ્બ્રેન રાખશું એટલે મેમ્બ્રેનમાં ટ્રાન્સફર થઈ જશે. સો આ ટેકનિકને બ્લોટિંગ ટેકનિક કહેવામાં આવે છે, કેમ કે બ્લોટિંગ જેવી જ ટેકનિક છે. નાવ
Southern blotting is specifically for the DNA hybridization that forms its basis. Okay, DNA hybridization આની અંદર થશે. નાવ સધન બ્લોટિંગ છે એના ઇન્વેન્ટરના નામ ઉપરથી નામ આપવામાં આવેલું છે કે EM સધને એનું ઇન્વેન્ટ કરી હતી, સો એને સધન બ્લોટિંગ કહેવામાં આવે છે. પણ બાકીની જે બે બ્લોટિંગ ટેકનિક્સ છે, નોર્ધન બ્લોટિંગ એન્ડ વેસ્ટર્ન બ્લોટિંગ, એ રેન્ડમલી, ઓકે, અહીંયા સધન એક આપેલું છે એકનું નામ, તો એનું તો કે એના રિવર્સ નામમાં નોર્ધન બ્લોટિંગ અને સો ઓન વેસ્ટર્ન બ્લોટિંગ નામ આપી દેવામાં આવેલું છે. એમાં કાંઈ હિસ્ટોરિકલ કે ફંક્શનલ સિગ્નિફિકન્સ આ નામનું છે નહીં. ઓકે, નોર્ધન કે વેસ્ટર્નનું કાંઈ સિગ્નિફિકન્સ નથી. પહેલી ટેકનિક જે છે સધન બ્લોટિંગ, એ એના ઇન્વેન્ટરના નામ ઉપરથી આપવામાં આવેલું હતું એનું નામ, અને પછી તો કે એના ઉપરથી જ એમનેમ રેન્ડમલી નોર્ધન બ્લોટિંગ અને વેસ્ટર્ન બ્લોટિંગ નામ આપી દેવામાં આવેલું છે કે જે ટેકનિક આરએનએ અને પ્રોટીન માટે એનાલિસિસ માટે યુઝ થાય, આરએનએ એનાલિસિસ માટે યુઝ થતી હતી એને નોર્ધન બ્લોટિંગ કહી દીધું, અને પ્રોટીન એનાલિસિસ માટે યુઝ થતી હતી એને વેસ્ટર્ન બ્લોટિંગ નામ આપી દીધું. Now extension of this technique to the northern and western blotting. Then sample DNA fragments of different size are electrophoresis. ઓકે, સૌથી પહેલાં શું કરવાનું હતું કે આપણું સેમ્પલ ડીએનએ છે કે જેની અંદર અલગ અલગ સાઇઝના ડીએનએ ફ્રેગમેન્ટ્સ હોવા જોઈએ, કેમ કે સેપરેટ કરવા છે આપણે ડીએનએને અલગ અલગ બેન્ડમાં, તો ડીએનએ છે ઇન ધ ફોર્મ ઓફ ફ્રેગમેન્ટ્સના ફોર્મમાં પ્રેઝન્ટ હોવા જોઈએ. સો ફ્રેગમેન્ટ્સ આપણા ડીએનએ સેમ્પલની અંદર જે કાંઈ પણ ફ્રેગમેન્ટ્સ હશે એને ઇલેક્ટ્રોફોરેસિસથી પહેલાં સેપરેટ કરવાના ઇન પોલીએક્રિલામાઇડ જેલ ઓર અગારોઝ જેલ. ઓકે, બે ટાઈપની જેલ જનરલી યુઝ થાય છે ડીએનએના સેપરેશન માટે, અગારોઝ જેલ ઓર પોલીએક્રિલામાઇડ જેલ. એન્ડ આપણું ડીએનએ સેમ્પલ છે એના ફ્રેગમેન્ટ્સ જો પ્રેઝન્ટ ના હોય સેમ્પલની અંદર તો એના ફ્રેગમેન્ટ કરાવવાના બાય યુઝિંગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ. ઓકે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ એટલે કે એન્ઝાઇમ કે જે ડીએનએને વચ્ચેથી કટ કરતા હોય એને એન્ડોન્યુક્લિએઝિસ કહેવાય. તો આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ એન્ઝાઇમ દ્વારા ડીએનએના ફ્રેગમેન્ટ કરવાના, અથવા તો મિકેનિકલ શિયરિંગ. ઓકે, એટલે કે મિકેનિકલ પ્રોસેસથી પણ ડીએનએનું બ્રેકડાઉન, ડીએનએના ફ્રેગમેન્ટ છે ફોર્મ થઈ શકે છે. એટલે જો સેમ્પલ ડીએનએ ફ્રેગમેન્ટના ફોર્મમાં પ્રેઝન્ટ ના હોય, આખું કોમ્પેક્ટ ડીએનએ હોય, તો એના અલગ અલગ ફ્રેગમેન્ટ છે કરવામાં આવે છે. નાઉ ધીસ ફ્રેગમેન્ટ્સ આર subjected to the electrophoresis. Then agarose gel electrophoresis is used for few hundred to 20 kilo base pair of DNA size. ઓકે, આટલું 20 kb જેટલી સાઇઝ છે, અમુક 100થી 20 kb સુધીની સાઇઝના ડીએનએ ફ્રેગમેન્ટ્સ હશે તો એના સેપરેશન માટે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ યુઝ થાય છે. બટ વેરી લાર્જ ડીએનએ ફ્રેગમેન્ટ્સ લાઇક 1000 to 2000 kb DNA fragments can also be separated with pulsed electrical field or field inversion. ઓકે, પલ્સ્ડ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપણે આગળ વાત કરી હતી ઇલેક્ટ્રોફોરેસિક ટેકનિકની અંદર આપણે વાત કરી હતી પલ્સ્ડ ફિલ્ડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ PFGE. તો એમાં શું કરવામાં આવતું હતું કે પલ્સ આપવામાં આવતા હતા, અલગ અલગ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિકલ કરંટ છે એ સિમિલર ટાઈમ માટે આપવામાં આવતો હતો. એના લીધે ઝિગઝેગ પેટર્નમાં ડીએનએની મૂવમેન્ટ થાય અને મૂવમેન્ટનો પાથ છે ઇન્ક્રીઝ થઈ જાય. પ્રોપર ડીએનએનું સેપરેશન, લાર્જર ફ્રેગમેન્ટ હશે તો એનું પણ સેપરેશન એના દ્વારા જોવા મળશે. તો આવું પલ્સ્ડ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપવામાં આવે અગારોઝ જેલની અંદર, અથવા તો ફિલ્ડ ઇન્વર્ઝન એટલે કે બંને ઇન્વર્ટેડ ડાયરેક્શનમાં વારંવાર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અપ્લાય કરવામાં આવે કે એક વખત આગળની ડાયરેક્શનમાં હોય તો થોડીક વાર પછી વળી પાછળની ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આપવાનું, ઇન્વર્ટેડ ડાયરેક્શનમાં પાછું આગળની ડાયરેક્શનમાં આપવાનું, પાછું ઇન્વર્ટેડ ડાયરેક્શનમાં આપવાનું. એટલે એ રીતના ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ ફિલ્ડ ઇન્વર્ઝન દ્વારા પણ તો કે બેટર સેપરેશન મળી શકે. તો આવા ફિલ્ડ ઇન્વર્ઝન અથવા તો પલ્સ્ડ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો યુઝ કરી તો 1000 થી 2000 kb જેટલા ડીએનએ ફ્રેગમેન્ટ છે એ અગારોઝ જેલની અંદર સેપરેટ કરી શકાય છે. જ્યારે પોલીએક્રિલામાઇડ જેલ ઇઝ યુઝ ફોર ધી સ્મોલર ફ્રેગમેન્ટ્સ ઓફ ડીએનએ. ઓકે, એકદમ નાના ડીએનએના ફ્રેગમેન્ટ્સ હશે એના માટે પોલીએક્રિલામાઇડ જેલનો યુઝ થાય છે. અને ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જ્યારે આપણે ડીએનએનું ઇલેક્ટ્રોફોરેસિસ કરાવશું તો એની મૂવમેન્ટ છે કઈ બાજુ થશે, તો કે ડીએનએ કેવું હશે, નેગેટિવલી ચાર્જડ હશે. સો એની મૂવમેન્ટ થશે કઈ બાજુ, તો કે એનોડ તરફ થશે. ઓકે, કેથોડથી એનોડ તરફ ડીએનએની મૂવમેન્ટ થશે અને જે સ્મોલર ડીએનએ મોલિક્યુલ્સ હશે એ આગળ હશે અને લાર્જર ડીએનએ મોલિક્યુલ હશે એ પાછળ રહી જશે. ઓકે, અને સેપરેશન છે કે એના બેઝિસ ઉપરથી થશે, તો કે એની સાઇઝ ઉપરથી ડીએનએ ફ્રેગમેન્ટ છે બધા
એની સાઇઝના આધારે એનું સેપરેશન થશે. ઓર ચાર્જ ટુ માસ રેશિયોના આધારે સેપરેશન થતું હોય જનરલી, કે ચાર્જ પણ ડીએનએનો અફેક્ટ કરશે અને ડીએનએની સાઇઝ, બે ફેક્ટર છે જનરલી અફેક્ટ કરશે, એના આધારે ડીએનએનું સેપરેશન થશે. નાઉ માર્કર ડીએનએ ફ્રેગમેન્ટ્સ આર ઓલ્સો રન ઇન ધી સેપરેટેડ લેન. ઓકે, માર્કર ડીએનએ ઓર આપણે લેડર ડીએનએ જેને કહીએ, એ લેડર પણ હારે રન કરવામાં આવે છે. કે અનનોન ડીએનએ સેમ્પલ છે તો એના ડીએનએ ફ્રેગમેન્ટની સાઇઝ જાણવા માટે લેડર અથવા તો માર્કર ડીએનએ ફ્રેગમેન્ટ્સનો યુઝ થશે, કે જે અલગ અલગ ડીએનએ ફ્રેગમેન્ટ એની અંદર પ્રેઝન્ટ હશે એની હારે કમ્પેર કરી અને આપણે અનનોન ડીએનએનું સાઇઝ છે જાણી શકીએ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ઇઝીલી. અને ઇલેક્ટ્રોફોરેસિસમાં ઓકે ઇથિડિયમ બ્રોમાઇડનો યુઝ થાય છે, વિચ ઇઝ અ ફ્લુરોસન્ટ ડાય. ઓકે, ફ્લુરોસન્ટ ડાય છે કે એને યુવી લાઇટમાં મૂકશું જ્યારે આપણને ડીએનએ ઇલેક્ટ્રોફોરેસિસ થઈ ગયું પછી એ જેલને યુવી લાઇટની અંદર મૂકશું તો એમાં ઓરેન્જ કલરના બેન્ડ્સ જોવા મળશે, કેમ કે ઇથિડિયમ બ્રોમાઇડ છે યુવી લાઇટનું એબ્સોર્પ્શન કરી અને વિઝિબલ રિજિયનમાં લાઇટ ઇમિટ કરે છે, એટલે આપણને ઓરેન્જ કલરના બેન્ડ જોવા મળે છે. આપણે જોયું હતું ઇલેક્ટ્રોફોરેસિસની અંદર. તો આ મેથડથી આપણે અલગ અલગ સેપરેટ થયેલા ડીએનએ છે એના બેન્ડ જોઈ શકશું, પ્લસ એની સાઇઝ પણ ડિટરમાઇન કરી શકીએ સિમ્પલી યુઝિંગ ધી ઇલેક્ટ્રોફોરેસિસ. ઓકે, તો ઇલેક્ટ્રોફોરેસિસની અંદર આપણે ડાયરેક્ટલી એની સાઇઝ જોઈ શકશું ડીએનએની, પ્લસ ઓકે ડીએનએનું મિક્સચર હતું એની અંદર કેટલા ડીએનએના ફ્રેગમેન્ટ પ્રેઝન્ટ હતા એ અલગ અલગ બેન્ડના ફોર્મમાં બધા મળી જશે. અને આ મેથડ છે ક્લોઝડ સર્ક્યુલર ડીએનએ માટે, પછી નિક્ડ ડીએનએ માટે, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય તો એમાંથી એક સ્ટ્રેન્ડમાં બ્રેક આવી ગયો હોય તો એને નિક્ડ ડીએનએ કહેવાય, અથવા તો લિનિયર કન્ફિગ્યુરેશન ઓફ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, લિનિયર ફોર્મમાં ડીએનએ હશે તો આ બધા માટે આ મેથડ યુઝ થશે, કે ડાયરેક્ટલી ઇથિડિયમ બ્રોમાઇડનો યુઝ કરવામાં આવશે એટલે ડીએનએને આપણે યુવી લાઇટમાં જોઈ શકશું. ઓકે, અલગ અલગ બેન્ડને યુવી લાઇટની અંદર જોઈ શકશું. Now sometimes it is necessary to detect and identify DNA fragment that is complementary to given DNA sequence, for example to detect the presence of particular gene. ઓકે, ઘણીવાર એ નેસેસરી હોય કે ડીએનએ બધા સેપરેટ થયા છે એની લેન્થ આપણને ખબર છે, પણ એ બધા સેપરેટ થયેલા ડીએનએમાંથી આપણું ડિઝાયર્ડ ડીએનએ કયું છે આઈડેન્ટિફાઈ કરવું પણ જરૂરી હોય. ઓકે, એનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે થઈ શકે, તો કે આપણી પાસે એક નાનકડો ડીએનએ ફ્રેગમેન્ટ છે, એ ડીએનએનું કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કયું છે આપણા સેપરેટેડ ડીએનએમાંથી એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું સધન બ્લોટિંગ ટેકનિકની મદદથી. ઓકે, સો ડીએનએના બેન્ડ જે કાંઈ પણ બધા સેપરેટ થયા છે એમાંથી આપણા ડીએનએનું કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કયું છે એ આઈડેન્ટિફાઈ કરવું ઘણી વખત જરૂરી હોય. તો કે કેના માટે જરૂરી હોય, તો ઘણી વખત જીન, ઓકે કોઈ જીન છે એ આપણા ડીએનએની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે ડીએનએ હારે હાઇબ્રિડાઇઝેશન કરાવી શકાય. ઓકે, જીન માટેનું સ્પેસિફિક ડીએનએ ફ્રેગમેન્ટ હોય આપણી પાસે તો એને આપણા સેમ્પલની હારે હાઇબ્રિડાઇઝ કરાવવાનું. જો ડીએનએ બાઇન્ડ થાય તો એનો મિનિંગ શું છે, તો કે એ સ્પેસિફિક જીન માટેનું ડીએનએ આપણા સેમ્પલની અંદર પ્રેઝન્ટ છે. એવી જ રીતે રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેથ પોલિમોર્ફિઝમ આરએફએલપી છે એની અંદર પણ યુઝ થાય છે, કે એની અંદર પણ ડીએનએને આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. તો આવી રીતના જ્યારે ડીએનએનું આઈડેન્ટિફિકેશન જરૂરી હોય તો ધીસ ઇઝ અચીવ્ડ બાય ધી સધન બ્લોટિંગ ટેકનિક. ઓકે, સધન હાઇબ્રિડાઇઝેશન દ્વારા આ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ સ્પેસિફિક ડીએનએને બાય યુઝિંગ ધી ડીએનએ પ્રોબ. ઓકે, ડીએનએ છે એને યુઝ કરવાનું, આપણું નોન ડીએનએનું ફ્રેગમેન્ટ હશે એને યુઝ કરવાનું, અને એ જો આપણા જે બેન્ડની આરે હાઇબ્રિડાઇઝ થશે એ બેન્ડ આપણા સ્પેસિફિક ડીએનએનો છે. સો ડીનેચરેશન ઓફ ડીએનએ બાય ધી આલ્કલી ટ્રીટમેન્ટ. આપણે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર જે કાંઈ પણ ડીએનએ ફ્રેગમેન્ટ્સ બધા સેપરેટ થયા છે એ ડીનેચર્ડ ફોર્મમાં હોવા જોઈએ, કેમ કે સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં ડીએનએ હશે તો જ એ બીજા ડીએનએ આરે બાઇન્ડ થઈ શકશે. ઓકે, એનું હાઇબ્રિડાઇઝેશન તો જ થઈ શકે જો એ સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં હોય. સો સૌથી પહેલાં શું કરવાનું, તો કે આલ્કલી ટ્રીટમેન્ટ આપવાની એ જેલને, કે જેના લીધે દરેક ડીએનએ છે સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં આવી જાય, એનું ડીનેચરેશન થઈ જાય. Now the nitrocellulose filter membrane is used for the bloating. ઓકે, અહીંયા ટ્રાન્સફર કરવા માટે ડીએનએને ટ્રાન્સફર કરવા માટે જનરલી નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન યુઝ થાય છે. ઓકે, નાઇટ્રોસેલ્યુલોઝ પેપર યુઝ થશે કે જેમાં આપણું ડીએનએ છે જેલમાંથી ટ્રાન્સફર થશે.
સો આ ફિગરની અંદર તમે આખી પ્રોસેસ જોઈ શકો છો સઘન હાઇબ્રિડાઇઝેશનની. ઓકે, સૌથી ઉપર શું છે, જેલ આપેલી છે કે જેની અંદર આપણે અલગ અલગ વેલ છે. ઓકે, આરએનએ ઓર ડીએનએ સેમ્પલ અલગ 3 વેલમાં નાખેલા છે. જ્યારે ચોથું વેલ છે કેના માટે છે તો કે P32 લેબલ્ડ સાઇઝ માર્કર્સ. ઓકે, રેડિયો લેબલ્ડ માર્કર છે એને એક લેનમાં રાખવાના, બાકીની લેનમાં આપણું સેમ્પલ ડીએનએ અથવા તો સેમ્પલ આરએનએ છે રાખી શકાય છે. અહીંયા સઘન પ્લોટિંગની વાત કરીએ છીએ એટલે આપણા સેમ્પલમાં શું હશે તો કે સેમ્પલ ડીએનએ હશે. નાવ સેપરેશન થઈ ગયું ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. પછીની પ્રોસેસ શું આવશે તો કે બ્લોટિંગ ટેકનિક પરફોર્મ કરવાની આવે. ઓકે, ડીએનએના ફ્રેગમેન્ટનું સેપરેશન થઈ ગયું ઇલેક્ટ્રોફોરેસિસથી એટલે જેલને ઇલેક્ટ્રોફોરેટિક યુનિટમાંથી રિમૂવ કરી લેવાની. પછી એનું બ્લોટિંગ કરવાનું. બ્લોટિંગ માટે શું થશે તો કે એક તો બફર યુઝ થશે. ફિલ્ટર પેપર નીચે સૌથી નીચે શું રાખેલું છે તો કે બફર રાખેલું છે. ધેન સોલ્ટ સોલ્યુશન ઓર બફર. ઓકે, સૌથી નીચે બેટરી પ્લેટની અંદર ભરેલું હશે, એની ઉપર જેલ છે, જેલની નીચે સ્પોન્જ રાખેલું છે એટલે કે એકદમ બધું જેલ છે એ ડિઝોલ્વ ન થઈ જાય, જેલના કમ્પોનન્ટ છે એ રિમૂવ ન થઈ જાય એના માટે સ્પોન્જ રાખેલું છે, એની ઉપર જેલ રાખવામાં આવશે. ધેન જેલની ઉપર રાખવાનું આપણું નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇન. ઓકે, નાઇટ્રોસેલ્યુલોઝ ફિલ્ટર પેપર રાખવાનું. ફિલ્ટર પેપરની ઉપર ઓકે નીચે જે સ્પોન્જ રાખ્યું છે એની જગ્યાએ બફરથી સેચ્યુરેટ થયેલું ફિલ્ટર પેપર પણ રાખી શકીએ. ઓકે, ભીનું કરીને ફિલ્ટર પેપર પણ નીચે રાખી શકીએ. એની ઉપર જેલ રાખવાની, એની ઉપર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇન રાખવાનું અને એ મેમ્બ્રેઇનની ઉપર પણ થોડાક ફિલ્ટર પેપર્સ રાખી દેવાના. ઓકે, સો સોલ્યુશન ફિલ્ટર પેપર્સ અથવા તો પેપર ટાવલ પણ ઉપર રાખી શકાય. સો ઘણા બધા ડ્રાય ફિલ્ટર પેપર અથવા તો ડ્રાય પેપર ટાવલ છે ઉપર રાખી દેવાના. હવે શું થશે તો કે નીચે જે કંઈ પણ બફર છે કેપિલરી એક્શનથી મૂવ થશે ઉપરની બાજુએ. બફર નીચેથી મૂવ થશે, કેપિલરી એક્શનની મદદથી ઉપરની બાજુએ મૂવ થશે, તો હારે હારે ડીએનએનું પણ મૂવમેન્ટ થશે. ઓકે, બફર મૂવ્સ ડ્યુ ટુ ધી કેપિલરી એક્શન ફ્રોમ ધી બોટમ ફિલ્ટર પેપર થ્રુ ધી જેલ. જેલમાં પાસ થશે. નીચેનું જે ફિલ્ટર પેપર છે અથવા તો આમાં સ્પોન્જ બતાવેલું છે તો સ્પોન્જમાંથી અથવા તો ફિલ્ટર પેપરમાંથી બફર પાસ થશે જેલમાં. જેલમાંથી બફર પાસ થશે ઉપરની બાજુએ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇનમાં અને નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇનમાંથી ઉપર જે ફિલ્ટર પેપર અથવા તો પેપર ટાવલ રાખેલા છે તો એમાં ટ્રાન્સફર થશે. ઓકે, સો બફરનું ઉપરની બાજુએ મૂવમેન્ટ થશે અને એની હારે હારે ડીએનએ પણ મૂવ થશે. જેલની અંદર જે કાંઈ પણ ડીનેચર ડીએનએ છે એનું મૂવમેન્ટ થશે અને આ ડીએનએ છે એ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇનની અંદર ટ્રેપ થઈ જશે. ઓકે, આગળ ઉપર એ મૂવમેન્ટ થશે નહીં, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇનમાં આવશે એટલે અહીંયા ડીએનએનું ટ્રેપિંગ થઈ જશે અને બફર છે ઉપરની બાજુએ પાસ થતું રહેશે. ઓકે, સો આ ટેકનિકને કહેવાય બ્લોટિંગ. હવે તો કે બ્લોટિંગ થઈ ગયું એટલે શું થશે તો કે જેલમાંથી ડીએનએ બધા છે ફિલ્ટર પેપરની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ પેપરની અંદર ટ્રાન્સફર થઈ ગયા છે. ઓકે, નીચે ફિગરમાં તમે જોઈ શકો છો. ધ નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે હાઇબ્રિડાઇઝ વિથ યુનિક P32 લેબલ્ડ ન્યુક્લિક એસિડ પ્રોબ. ઓકે, આપણું જે સ્પેસિફિક ડીએનએ છે, સ્પેસિફિક ન્યુક્લિક એસિડનો ફ્રેગમેન્ટ હશે કે જેને આપણે ડિટેક્શન માટે યુઝ કરીએ છીએ, જેની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ આપણે ગોતવી છે, એ ડીએનએ ફ્રેગમેન્ટને P32થી લેબલ કરવાનું એટલે કે રેડિયો લેબલ કરવાનો. ઓકે, અને ડીએનએ પ્રોબ છે એને એના સોલ્યુશનમાં આપણે જ્યારે આ ફિલ્ટર પેપરને ડીપ કરશું એટલે ડીએનએ છે જ્યાં જ્યાં એના કોમ્પ્લિમેન્ટરી ડીએનએ હશે એની હારે બાઇન્ડ થઈ જશે. નાવ ધી રિમૂવ ધી અનબાઉન્ડ પ્રોબ. ઓકે, બધા અનબાઉન્ડ પ્રોબ હશે જે કાંઈ પણ એને રિમૂવ કરી નાખવાનું વોશિંગથી. ધેન ધી પ્રોબ હાઇબ્રિડાઇઝડ ટુ ધી કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ. ઓકે, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેઇન છે એની અંદર જ્યાં જ્યાં કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ હશે ત્યાં ત્યાં એ બાઇન્ડ થઈ જશે ડીએનએ પ્રોબ. તેને એક્સપોઝ ધી ટુ ધી એક્સરે ફિલ્મ ટુ ધી ફિલ્ટર પેપર. ઓકે, હવે નેક્સ્ટ પ્રોસેસ શું હશે તો ઓટો રેડિયોગ્રાફી કરવાનું. આ જે નાઇટ્રોસેલ્યુલોઝ ફિલ્ટર પેપર છે એની ઉપર એક્સરે ફિલ્મ રાખી દેવાની અથવા તો ફોટોગ્રાફિક ઇમલ્શન રાખી દેવાનું. એટલે જ્યાં જ્યાં આપણું રેડિયો લેબલ્ડ પ્રોબ બાઇન્ડ થયેલું હશે ત્યાં ત્યાં બેન્ડ છે એ પ્રોડ્યુસ થશે ઓટો રેડિયોગ્રાફની અંદર. ઓકે, તો એના ઉપરથી આપણે ઇઝીલી ડિટેક્ટ કરી શકીએ કે કઈ કઈ ડીએનએ સિક્વન્સ આપણા ડિઝાયર્ડ ડીએનએની છે અથવા તો કઈ કઈ જગ્યાએ ફિલ્ટર પેપરમાં આપણું ડિઝાયર્ડ ડીએનએ પ્રેઝન્ટ છે. સો ઇટ વિલ ટેક્સ ધી સેવરલ અવર્સ. ઓકે, સઘન બ્લોટિંગ ટેકનિક કરવા માટે તો કે ઘણા બધા કલાક લાગી જાય છે. ધેન પોઝિશન ઓફ ધી બેન્ડ્સ ઓન ધી મેમ્બ્રેન રિમેન્સ ધી સેમ એઝ ધી જેલ.
ઓકે, જેલની ઉપર બેન્ડની જે કાંઈ પણ પોઝિશન હતી એવી સેમ ટુ સેમ પોઝિશન મેમ્બ્રેનની અંદર પણ જોવા મળશે. નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનમાં પણ સેમ પોઝિશનમાં બધા બેન્ડ્સ જોવા મળશે. ધેન નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઇઝ રિમૂવ્ડ ફ્રોમ ધી બ્લોટિંગ સ્ટેક. ઓકે, અહીંયા જે કાંઈ પણ આપણે બ્લોટિંગનું આખું તૈયાર કર્યું છે એપેરેટસ, એમાંથી પછી નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનને કાઢી લેવાની, અને કાઢીને એનું શું કરવાનું છે તો કે એક સ્ટેપ છે બેકિંગનું. બેકિંગ ધી મેમ્બ્રેન એટ 80 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન વેક્યુમ. ઓકે, વેક્યુમની અંદર 80 ડિગ્રી સેન્ટીગ્રેડે આ મેમ્બ્રેન છે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન એને બેક કરવાની. એના લીધે શું થશે તો કે પરમનન્ટ ઇમોબિલાઇઝેશન ઓફ ડીએનએ. ઓકે, ડીએનએ છે એ પરમનન્ટલી નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનની અંદર ઇમોબિલાઇઝ થઈ જશે. પછી એના ઉપર ડિટેક્શનની કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે તો અથવા તો વોશિંગ કરવામાં આવશે તો એ બધા સ્ટેપ દરમિયાન ડીએનએ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનમાંથી રિમૂવ થઈ શકે નહીં. એના માટે આ વોશિંગનું બેકિંગનું સ્ટેપ કરવામાં આવે છે કે જેના લીધે ડીએનએનું પરમનન્ટ ઇમોબિલાઇઝેશન થઈ જાય. નાઉ ધ નેક્સ્ટ ઇઝ ધી ટ્રીટમેન્ટ ઓફ બેક્ડ મેમ્બ્રેન વિથ સોલ્યુશન કન્ટેનિંગ 0.2% ઓફ ઇચ ફિકોલ, પોલીવિનાઇલ, પાયરોલિડોન and bovine serum albumin and also some irrelevant nucleic acid like tRNA. ઓકે, સોલ્યુશનની અંદર આ જે બેક્ડ મેમ્બ્રેન છે એને સોલ્યુશનની અંદર ડીપ કરવાનું, જેની અંદર આ બધા કોમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય. ઓકે, 0.2% કન્સન્ટ્રેશનની અંદર આ બધા કોમ્પોનન્ટ પ્રેઝન્ટ હશે. ફિકોલ, પોલીવિનાઇલ, પાયરોલિડોન અને બોવાઇન સિરમ આલ્બ્યુમિન પ્રેઝન્ટ હશે. પ્લસ તો કે એક ઇરિલેવન્ટ ન્યુક્લિક એસિડ. ઇરિલેવન્ટ એટલે શું તો કે અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. હવે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ કે ડીએનએનો યુઝ કરશું તો એની હારે પણ આપણું લિગેન્ડ બાઇન્ડ થવાના ચાન્સીસ છે. તો એવું ન્યુક્લિક એસિડ યુઝ કરવાનું કે જેની હારે આપણું લિગેન્ડ અથવા તો ડીએનએ પ્રોબ છે એ બાઇન્ડ થવાના ચાન્સીસ ન હોય. અને ડીએનએ પ્રોબ ટીઆરએનએ સાથે બાઇન્ડ ન થઈ શકે, કારણ કે ટીઆરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં ન હોય જનરલી. ઓકે, એનું સ્ટ્રક્ચર આખું કોમ્પ્લેક્સ ફોર્મ થયેલું હોય. સો એની હારે ડીએનએ મોલેક્યુલ બાઇન્ડ થઈ શકે નહીં, કેમ કે ટીઆરએનએના બધા મોલેક્યુલ્સ છે ફ્રીલી બાઇન્ડ થઈ શકે એવા ફોર્મમાં હોય નહીં. સો આ બધા કમ્પોનન્ટ હોય એવો સોલ્યુશનની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનને ડીપ કરવાનું. ધીસ વિલ પ્રિવેન્ટ ધી નોન સ્પેસિફિક બાઇન્ડિંગ ઓફ રેડિયો એક્ટિવ પ્રોબ્સ. ઓકે, પછી આપણે જે પ્રોબ એડ કરશું એ નોન સ્પેસિફિકલી નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન હારે બાઇન્ડ ન થાય એના માટે આ સ્ટેપ કરવામાં આવે છે. આ પ્રી ટ્રીટમેન્ટ આપશું એટલે બધા મેક્રોમોલેક્યુલ્સ છે જે બીજા બધા એ તો કે ફ્રી સાઇટ ઉપર બાઇન્ડ થઈ જશે. ઓકે, મેમ્બ્રેનમાં જે કંઈ પણ ફ્રી સાઇટ હશે ત્યાં આ બધા મેક્રોમોલેક્યુલ્સ બાઇન્ડ થઈ જશે ને એના લીધે પ્રોબનું રેડિયોલેબલ્ડ પ્રોબ છે એનું નોન સ્પેસિફિક બાઇન્ડિંગ જોવા મળશે નહીં. જ્યારે આપણે પ્રોબ દ્વારા સ્ટેનિંગ કરશું સેલ્યુલોઝ મેમ્બ્રેન, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનનું ત્યારે. ઓકે, હાઇબ્રિડાઇઝેશનના સ્ટેપમાં નોન સ્પેસિફિક બાઇન્ડિંગ જોવા ન મળે એના માટે આ સ્ટેપ પરફોર્મ કરવામાં આવે છે. નાઉ ધી પ્રોબ. ઓકે, પ્રોબ એટલે શું છે કે પ્રોબ ઇઝ ધી સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ઓર ઓલિગોડીઓક્સીન્યુક્લિયોટાઇડ. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે અથવા તો ડીઓક્સીન્યુક્લિયોટાઇડ નાનકડો ડીએનએનો ફ્રેગમેન્ટ હશે કે જેની સિક્વન્સ આપણને ખબર હોય અને જેને આપણે હાઇબ્રિડાઇઝેશન માટે યુઝ કરી છે, ધેટ ઇઝ નોન એઝ ધી પ્રોબ. અને આ પ્રોબને રેડિયો લેબલ્ડ કરવાનું, કેમ કે ડિટેક્શન માટે પછી છેલ્લે ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે છે. એટલે રેડિયો લેબલ્ડ પ્રોબ હશે તો એ ઓટો રેડિયોગ્રાફી દ્વારા ડિટેક્ટ કરી શકાશે કે ક્યાં ક્યાં પ્રોબનું બાઇન્ડિંગ થયું છે. તો નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે પ્રી ટ્રીટ કરેલું જે કાંઈ પણ આ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન છે એને તો કે પ્રોબ કન્ટેનિંગ સોલ્યુશનની અંદર ડીપ કરવાનું, કે જેમાં સોલ્યુશનમાં ડીપ કરશું કે જેમાં રેડિયોલેબલ્ડ પ્રોબ પ્રેઝન્ટ હશે. સો પ્રોબ છે સ્પેસિફિકલી બાઇન્ડ થશે ડીએનએ ફ્રેગમેન્ટ આરે કે જે એની આરે કોમ્પ્લિમેન્ટરી હોય. એટલે ડીએનએને આઈડેન્ટિફાઈ કરી અને એની હારે બાઇન્ડ થઈ જશે. સો નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે હાઇબ્રિડાઇઝેશન રિએક્શન. ઓકે, સ્પેસિફિકલી ડીએનએ માટે જે ડીએનએનું કોમ્પ્લિમેન્ટરી પ્રોબ હશે એ ડીએનએ આરે બાઇન્ડ થઈ જશે. અને એના પછીનું છે પોસ્ટ હાઇબ્રિડાઇઝેશન વોસિસ. ઓકે, હાઇબ્રિડાઇઝેશનની પ્રોસેસ થઈ જાય, પ્રોપર ટેમ્પરેચર આપવાનું કે એ ટેમ્પરેચરની અંદર કે પ્રોબ છે એની આરે બાઇન્ડ થઈ શકે એવું સ્પેસિફિક પ્રોપર ટેમ્પરેચર, લોઅર ટેમ્પરેચર અપ્લાય કરવાનું. હાયર ટેમ્પરેચર હશે તો ડીએનએનું હાઇબ્રિડાઇઝેશન થઈ શકે નહીં. એટલે પ્રોપર લોઅર ટેમ્પરેચર અપ્લાય કરશું એટલે ડીએનએનું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે. પછીનું સ્ટેપ છે વોશિંગનું. ઓકે, કે પોસ્ટ હાઇબ્રિડાઇઝેશનલ વોશિસ છે એ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે પ્રોબ બાઇન્ડ નથી થયા એ પ્રોપરલી રિમૂવ થઈ જાય, એનું પ્રોપર વોશિંગ થઈ જાય એ જરૂરી છે. અથવા જો પ્રોપર વોશિંગ નહીં થાય તો
તો જ્યાં બેન્ડ નહીં હોય ત્યાં પણ આપણને રેડિયો એક્ટિવિટી જોવા મળશે. જો અમુક જગ્યાએ સેમ્પલ એમનેમ રહી ગયું, ઓકે, એમનેમ પ્રોબ રહી ગયા અમુક જગ્યાએ મેમ્બ્રેન ઉપર, તો કે એનું પણ રેડિયો એક્ટિવિટી જોવા મળશે. સો પ્રોપર વોશિંગ કરવાનું, એટલે જે પ્રોબ બાઇન્ડ થયેલા છે ડીએનએ આરે એ જ મેમ્બ્રેન ઉપર રહેશે, બાકીના વધારાના બધા જ રેડિયો એક્ટિવ પ્રોબ છે બધા રિમૂવ થઈ જાય. ધેન નેક્સ્ટ ઇઝ ધી ઓટો રેડિયોગ્રાફી. ઓકે, ઓટો રેડિયોગ્રાફી એટલે શું? તો કે આ જે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન છે એની ઉપર એક્સરે ફિલ્મ રાખવાની અને એને ડિઝાયર્ડ પીરિયડ માટે ઇન્ક્યુબેટ કરવાની. જેટલો ટાઈમ રિક્વાયર્ડ હોય એટલા ટાઈમ માટે ઇન્ક્યુબેટ કરશું એટલે એક્સરે ફિલ્મ ઉપર આખું ડેવલપ થશે કે જ્યાં જ્યાં રેડિયો એક્ટિવ પ્રોબ્સ પ્રેઝન્ટ હશે ત્યાં ત્યાં એઝ ઇટ ઇઝ ફોર્મમાં બેન્ડ જોવા મળશે. બેન્ડનું ફોર્મેશન થશે ઓટો રેડિયોગ્રાફની અંદર. ઓકે, સો ધીસ ઇઝ ધી સધન બ્લોટિંગ ટેકનિક. ઓકે, અને આની અંદર આપણને ઓટો રેડિયોગ્રાફીની મદદથી છેલ્લે બેન્ડ ફોર્મ થશે. નાઉ ધીસ ઇઝ ધ એક્સ્ટ્રીમલી સેન્સિટિવ મેથડ. ઓકે, એક્સ્ટ્રીમલી સેન્સિટિવ મેથડ છે કેમ કે આપણું સ્પેસિફિક ડીએનએ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એકદમ હાઈલી સ્પેસિફિક અને સેન્સિટિવ હશે. જ્યાં આપણું ડિઝાયર્ડ ડીએનએ ફ્રેગમેન્ટ પ્રેઝન્ટ હશે ત્યાં જ બેન્ડ જોવા મળશે, બીજે ક્યાંય બેન્ડ જોવા મળશે નહીં. ધેન યુઝડ ટુ મેપ ધી રિસ્ટ્રિક્શન સાઇટ. ઓકે, કોઈ પર્ટિક્યુલર રિસ્ટ્રિક્શન સાઇટને મેપ કરવી હોય એટલે કે જ્યાંથી કટિંગ થતું હોય ડીએનએનું, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જ્યાંથી ડીએનએ કટ કરતું હોય એને કહેવાય રિસ્ટ્રિક્શન સાઇટ. તો રિસ્ટ્રિક્શન સાઇટ ક્યાં છે એ ચેક કરવા માટે પણ યુઝ થઈ શકે છે આ મેથડ. ઓકે, ધેન ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે યુઝ થશે. પ્રિપેરેશન ઓફ આરએફએલપી મેપ. ઓકે, રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ. આરએફએલપી શું છે એ આગળ આવશે, આપણે આ જ યુનિટમાં આરએફએલપી પણ સ્ટડી કરવાનું છે. તો આરએફએલપી માટેના મેપ્સ તૈયાર કરવા માટે પણ સધન બ્લોટિંગનો યુઝ થાય છે. ધેન ડિટેક્શન એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ ધી ટ્રાન્સક્રાઇબ્ડ જીન્સ. ઓકે, કયા જીનનું ટ્રાન્સક્રિપ્શન થાય છે એ ચેક કરવા માટે પણ તો કે સધન બ્લોટિંગ ટેકનિકનો યુઝ થઈ શકે છે. નાઉ આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનની વાત કરી કે જનરલી સધન બ્લોટિંગની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન યુઝ થાય છે, પણ લેટેસ્ટ અમુક બીજી મેમ્બ્રેન્સ પણ છે કે જે યુઝ કરી શકાય ઇન ધી પ્લેસ ઓફ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન. એનું એક્ઝામ્પલ છે નાયલોન મેમ્બ્રેન. ઓકે, નાયલોન મેમ્બ્રેન છે એ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનની જગ્યાએ યુઝ કરી શકાય અને એના ઘણા બધા એડવાન્ટેજીસ છે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનની કમ્પેરમાં. સો નાયલોન મેમ્બ્રેન છે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન કરતાં કઈ રીતે બેટર છે? તો ફર્સ્ટ ઇઝ ધી ફિઝિકલી રોબસ્ટ ઇન કમ્પોઝિશન. ઓકે, કમ્પોઝિશન છે એ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન કરતાં આનું કેવું હશે તો કે સ્ટ્રોંગ કમ્પોઝિશન હશે. રોબસ્ટ એટલે કે પાવરફુલ ઓર સ્ટ્રોંગ. કમ્પોઝિશનની દ્રષ્ટિએ તો કે નાયલોન મેમ્બ્રેન સારું છે નાઇટ્રોસેલ્યુલોઝ કરતાં. સેકન્ડ, બોથ ડીએનએ અને આરએનએ બીકમ ક્રોસ લિંક્ડ ટુ ઇટ બાય બ્રીફ એક્સપોઝર ટુ ધી યુવી લાઇટ. તો જ્યારે નાયલોન મેમ્બ્રેનને આપણે એકદમ બ્રીફ એક્સપોઝર આપશું યુવી લાઇટનું તો પણ એની આરે ડીએનએ આરએનએ બંને બાઇન્ડ થઈ શકે છે. એટલે કે સધન બ્લોટિંગ નોર્ધન બ્લોટિંગ બંનેની અંદર નાયલોન મેમ્બ્રેનનો યુઝ કરી શકાય. ડીએનએ આરએનએ બંને આરે બાઇન્ડ થઈ શકે છે. ધેન નો નીડ્સ ઓફ બેકિંગ. ઓકે, બેકિંગની જે કાંઈ પણ સ્ટેપ હતું આપણે કે વેક્યુમની અંદર આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનને બેક કરતા હતા એ સ્ટેપ નાયલોન મેમ્બ્રેનની અંદર કરવું પડશે નહીં. સો એટલો ટાઈમ આપણો બચશે અને નાયલોન મેમ્બ્રેનની ઉપર જે કાંઈ પણ ડીએનએ ટ્રાન્સફર થશે એ ઇમોબિલાઇઝ એઝ ઇટ ઇઝ થઈ જશે, તો એનું બેકિંગ કરવાની જરૂર રહેશે નહીં. ધેન સેમ મેમ્બ્રેન કેન બી યુઝડ ફોર મોર દેન વન પ્રોબ આફ્ટર વોશિંગ, સો ઇટ ઇઝ રીયુઝેબલ. ઓકે, નાયલોન મેમ્બ્રેન જે રીયુઝેબલ છે એટલે કે આપણે એક વખત ડીએનએને ટ્રાન્સફર કર્યા જેલમાંથી નાયલોન મેમ્બ્રેન ઉપર, તો પછી નાયલોન મેમ્બ્રેન ઉપર એક પ્રોબનું ડિટેક્શન કર્યું કે આ પ્રોબ માટેનું આ ડીએનએ પ્રોબ માટેનું કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે. ડીએનએનું બેન્ડ આપણને મળી ગયું પછી તો કે એનો પાછો રીયુઝ કરી શકાય. પેલું પ્રોબ જે બાઇન્ડ થયું હતું એને રિમૂવ કરી નાખવાનું અને એને વોશિંગ કરી અને પ્રોપરલી રિમૂવલ એનું કરી નાખશું તો પ્રોપર ડીનેચરિંગ કન્ડિશન આપવાની એટલે એ પ્રોબ રિમૂવ થઈ જાય. વોશિંગ કરી નાખવાનું તો એ પ્રોબ રિમૂવ થઈ જશે. પછી બીજા પ્રોબ માટે વળી આ સેમ મેમ્બ્રેનને યુઝ કરી શકશું. એટલે કે એક કરતાં વધારે ડીએનએ પ્રોબ હશે એના કોમ્પ્લિમેન્ટરી ડીએનએને આપણે સેમ નાયલોન મેમ્બ્રેન ઉપર આઈડેન્ટિફાઈ કરી શકશું. ઓકે, એક સેમ્પલમાંથી 15-20 બેન્ડ અલગ અલગ મળ્યા હોય તો એ અલગ અલગ પ્રોબ માટેના સ્પેસિફિક હશે, અલગ અલગ ડીએનએના કોમ્પ્લિમેન્ટરી એ પ્રોબ બધા ફ્રેગમેન્ટ હશે. તો વારાફરતી એક એક પ્રોબ નાખી અને આપણે
મલ્ટિપલ પ્રોબ્સ છે એના માટે સેમ મેમ્બ્રેન યુઝ કરી શકીએ છીએ. એકવાર સેપરેટ કર્યું ડીએનએ પછી એમાં અલગ અલગ પ્રોબનો યુઝ કરી અને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા કયા ડીએનએ છે આની અંદર પ્રેઝન્ટ છે. સો ધીસ મેમ્બ્રેન કેન બી રીયુઝેબલ. અને આ સ્ટેપ છે આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનની અંદર કરી શકતા નથી. એક વખત એક પ્રોબ માટે ડિટેક્શન કર્યું પછી બીજા પ્રોબ માટે સેમ મેમ્બ્રેન યુઝ થશે નહીં, કેમ કે એનું પ્રોપર વોશિંગ ને બધું એટલું ફિઝિબલ છે નહીં. ઓકે, સો these are the significance of nylon membrane over the nitrocellulose membrane. And this was all about the southern blotting. Southern blotting technique નો યુઝ મેઇનલી DNA hybridization માટે થાય છે. Clear? So thank you so much students for watching this video, and in our next lecture we will discuss about the northern blotting and western blotting techniques. If you have any doubt then please ask in the comment box. Thank you.